તો જય માતાજી મિત્રો, એક નવા બ્લોગની અંદર તમારું સ્વાગત છે. અને આજે શનિવાર છે તો આપણે હનુમાન દાદા મંદિર દર્શન કરવા માટે જઈ રહ્યા છે. નવા બ્લોગની અંદર તમે બન્યા રહો, આપણે દર્શન કરીશું અને તમને પણ લાઈવ દર્શન કરાવીશું. અને અત્યારે તાપ પણ બહુ જબરજસ્ત પડે છે અને અત્યારે 1 થવા આવે છે. તમને તાપ પણ બતાવી દઉં. તમે જોઈ રહ્યા છો ગરમી પણ બહુ ફૂલ પડે છે અને આપણે થોડું મોડું થઈ જાય છે. અને બીજું કે આપણે જાનમાં પણ જવાનું છે, છીપડી મિની ઝાલાવાડ જવાનું છે. તો આજે આપણે થોડા લેટ નીકળ્યા છે. તો બ્લોગની અંદર બન્યા રહો, આપણે મિની ઝાલાવાડ જવાનું છે, એ પણ તમને બતાવીશું. અને હનુમાન દાદાના દર્શન પણ તમને લાઈવ કરાવીશું. તો આપણે જવા માટે નીકળ્યા તો આપણે બાઇકમાં પેટ્રોલ નહોતું, તો પેટ્રોલ પૂરા માટે આપણે પેટ્રોલ પંપે લાઈનમાં જોડાઈ ગયા છે. તમે જોઈ રહ્યા છો તો આપણે અહીંયા લાઈનમાં બાઇક લઈને ઊભા છે. તો પેટ્રોલ પુરાવીને પછી આપણે આગળ જવાનું શરૂ કરી દઈશું. તો અહીંયા ફાઇનલી આપણા બાઇકની અંદર પેટ્રોલ પુરાવાનું શરૂ થઈ ગયો છે અને આપણો નંબર લાગી ગયો છે. તો આપણે 510નું પેટ્રોલ અહીંયા પુરાવી દીધું છે. તમને દેખાડી દઈએ તો જુઓ, અહીંયા 510નું આપણે પેટ્રોલ રેડાવ્યું છે. તો હું ખોટું નહીં કહેતો, તમને અહીંયા લાઈવ બતાવી દઉં. તો તમે લાઈવ અહીંયા જોઈ લો કેટલાનું પુરાવ્યું છે. બરાબર, પૂર્યા પછી આપણે અહીંથી આગળ વધીશું. તો ફાઇનલી આપણે હનુમાન દાદાના મંદિરે પહોંચી ગયા છે અને તમને દર વખત બતાવું છું, એ વખત આપણા બજાર જે છે ત્યાંથી આપણે મંદિરે જવાનું શરૂ કરી દીધું છે. તો તમને અહીંયા બચ્ચો માટે રમવાનું બધું મળી જશે અને બધું ટોટલી ઓલરેડી અહીંયા મળે જ છે. અને આપણે પહોંચી ગયા હનુમાન દાદાના મંદિરે. તો તમને અહીંયા બહારથી બતાવી દઉં, આ રીતનું અહીંયા મંદિર આવેલું છે. અને અહીંયા થોડું રિનોવેશનનું કામ પણ શરૂ છે. બરાબર, તો આ રીતનું અહીંયા મંદિર આવ્યું છે. પછી તમને અંદર જઈને લાઈવ દર્શન કરાવીશું. તો આજે બપોર છે અને બપોર ગુનારાની અંદર બપોરમાં બહુ ભીડ હોતી ને અને લાઈન પણ કોઈ હોતી નથી. તો આપણે અંદર જઈને પણ તમને બતાવી દઈશું કે ભોયરાની અંદર કેવું મંદિર આવેલું છે. તો આ વ્લોગની અંદર તમે જોડાઈ રહો. આપણે ભોયરામાં એક્ઝેક્ટ પહોંચવા આવી ગયા છે. તો અહીંયાથી આપણે ભોયરું શરૂ થાય છે. તો પહેલાં આપણે દર્શન કરીશું શનિદેવ મહારાજના. તો ચલો આગળ તમને શનિદેવ મહારાજના દર્શન કરાવી દઈએ. તો તમને ખબર છે શનિદેવ મહારાજને આપણે તેલ ચડાવીએ છીએ દર વખત. અહીંયા તેલ આપણે ચડાવવાનું શરૂ કરી દીધું છે. તો તેલ ચડાવ્યા પછી આપણે હનુમાન દાદાને તેલ અને સિંદૂર ચડાવી અને નારિયેળને એવું જે પ્રસાદ લીધો છે એમને અર્પણ કરીને પછી આપણે આગળ વધીશું. તો ફાઇનલી આપણે શનિદેવ મહારાજને તેલ અને સિંદૂર ચડાવી દીધું છે. તો હવે જઈશું હનુમાન દાદાને. તો હું પહોંચી ગયો હનુમાન દાદાની મૂર્તિ છે ત્યાં આગળ. તો ત્યાં આપણે તેલ અને સિંદૂર ચડાવી દઈશું અને જે પ્રસાદ લાવ્યા છે નારિયેળ શ્રીફળને તો ત્યાં હનુમાન દાદાને આપણે અર્પણ કરીને પછી આપણે ત્યાંથી આગળ વધીશું. અને આગળ જે મંદિર આવેલું છે તો આગળ આપણે ભોળેનાથ મહારાજનું પણ મંદિર એક આવેલું છે. તો ત્યાં પણ દર્શન કરવાના છે અને તમને પણ લાઈવ ત્યાં પણ દર્શન કરાવીશું. તો આ રીતનું અંદર ભોયરાની અંદર મંદિર આવેલું છે. તમને ના જોયું હોય તો જોઈ લેજો અને એકવાર ના ગયા હોય તો એકવાર તમે મુલાકાત કરી લેજો. અને બહુ મસ્ત મંદિર આવે છે અને બધાને અહીંયા મનોકામના 100% પૂરી થાય છે. તો તમે એકવાર આવીને એકવાર મુલાકાત જરૂરથી કરજો. અને ના તમારી મનોકામના પૂરી થાય તો તમે મને કોમેન્ટ કરજો. તો તે આપણે હનુમાન દાદાના અને શનિદેવ મહારાજના દર્શન કરીને પછી આગળ વધ્યા. તો મેં તમને આગળ કહ્યું કે આપણે ભોળેનાથ મહારાજનું મંદિરે પણ આપણે દર શનિવારે જઈએ છીએ. તો આપણે ત્યાં પણ ભોળેનાથ મહારાજને દર્શન કરી લઈએ અને તમને પણ દર્શન લાઈવ કરાવી દઈએ. તો તમે જોઈ રહ્યા છો તો આપણે દર શનિવારે ભોળેનાથ મહારાજના પણ આપણે દર્શન લાઈવ કરીએ છીએ. તો તમે જોઈ રહ્યા છો તો આપણે અહીંયા દર્શન કરીને પછી થોડા આગળ વધીશું. એટલે બીજું જે મંદિર આવ્યું છે દર બ્લોગની અંદર તમને બતાવશું. તે આપણે ઉપર પણ હનુમાન દાદાનું મંદિર આવેલું છે. ત્યાં પણ આપણે જઈને તમારે લાઈનમાં ના ઊભું રહેવું હોય, ભોયરામાં ના જવું હોય, કદાચ લાઈન લોબી હોય તો તમારે ત્યાં ના જવું હોય તો આપણે ઉપરથી પણ દર્શન થાય છે. અને ત્યાં પણ આપણે મનોકામના 100% પૂરી કરી શકીએ છીએ. તો તમે જોઈ રહ્યા છો તો આ રીતના ગણપતિ દાદાના પણ દર્શન કરાવી દઈએ અને હનુમાન દાદાના પણ દર્શન કરીને પછી આપણે જઈશું ભોળેનાથ મહારાજના દર્શન કર્યા બાદ આપણે જે ઉપર હનુમાન દાદાનું બીજું મંદિર આવેલું છે ત્યાં આગળ આપણે જઈશું. તો કુલ ટોટલ આ મંદિરની અંદર 3 કે 4 સ્થાપના કરેલી છે હનુમાન દાદાની મૂર્તિની. તો આપણે તમે ગમે ત્યાં પણ દર્શન કરી શકો છો અને ત્યાંથી મનોકામના તમારી પૂરી કરી શકો છો. તો ભોયરાની અંદર મેં તમને બતાવી દીધું. તો આ બીજું એક આ રીતનું અહીંયા લોકેશન આવ્યું છે. ત્યાં આગળ પણ આ રીતના મંદિર આવ્યું છે. તમે જોઈ રહ્યા છો બહુ મસ્ત મજાનું અહીંયા મંદિર બનાવેલું છે. ખોડિયાર માતાની મૂર્તિની સ્થાપના કરેલી છે. ત્યાં પણ આપણે દર્શન કરી લઈએ. પછી આની જોડે ગણપતિ દાદાની છે. પછી ત્યાંથી બીજું હનુમાન દાદાનું જ્યાં તેલ ને સિંદૂર ચડાવવામાં આવે છે. તમારે ભોયરામાં લાઈન લાવી હોય ના જવું હોય તો તમે અહીંયા બહાર પણ તેલ ને સિંદૂર ચડાવીને તમારી પોતાની મનોકામના પૂરી કરી શકો છો. તો આપણે ત્યાં હનુમાન દાદાને પણ દર્શન કરી લઈએ અને પછી તમને આગળ બતાવો કે શનિદેવ મહારાજની પણ મૂર્તિની સ્થાપના કરી છે. તમારા અંદર ભોયરાની અંદર ના જવું હોય તો અહીંયા પણ આપણે જે મનોકામના માની હોય આપણે પૂરી કરી શકીએ છીએ. તો ત્યાં દર્શન કર્યા બાદ પછી તમને બીજું આગળ જે મંદિર આવ્યું છે તે પણ તમને બતાવી દઈએ. તો આ બધું નજીક જ આવેલું છે, એક જ મંદિર છે. એની અંદર આ રીતના અલગ અલગ રીતના મૂર્તિની સ્થાપના કરી છે. અહીંયા પણ બીજી વાર આપણે શનિદેવ મહારાજના દર્શન કરી લઈએ. અહીંયા દર્શન કર્યા બાદ પછી આપણે આગળ વધીશું. તો તમે જોઈ રહ્યા છો મેં દર્શન અહીંયા કરી લીધા છે. તમે પણ લાઈવ દર્શન કરી લેજો. જે મૂર્તિની આપણે જે બતાવ્યા છે મેં લાઈવ એના બધાના તમે દર્શન ભગવાનના દેવી દેવતાના કરી લેજો. અને પછી આપણે થોડા આગળ આવીશું એટલે અહીંયા રામદેવપીર મહારાજની પણ અહીંયા મૂર્તિ છે. તો આપણે અહીંયા પણ દર્શન કરી લઈએ અને એના ઉપર એક્ઝેક્ટ આવીશું એટલે તમને બીજું રીતના મેં કહ્યું કે આ રીતના અહીંયા મંદિર આવે છે.
તો અહીંયા આપણે યજ્ઞ ચાલુ હતો, હનુમાન દાદાનો શનિવાર છે તો આપણે ત્યાં દર્શન કરવા માટે જ ગયા છે અને ત્યાં યજ્ઞ પણ ચાલુ છે. તો આપણે ત્યાં યજ્ઞનો પણ લાભ લઈ લીધો અને હનુમાન ચાલીસા આપણે વાંચવાની હતી, હનુમાન ચાલીસા પણ વાંચીશું અને પછી ત્યાંથી દર્શન કરીને પછી લાઈવ દર્શન તમને પણ કરાવી દઈએ. પછી આપણે નીકળીશું ઘરે આવવા માટે. તો તમે જોઈ રહ્યા છો આ રીતના આપણે અહીંયા લાઈવ દર્શન કરી લીધા, તમને પણ દર્શન કરાવીએ જ છે ઓલરેડી. તો તમે ત્યાં ના જાઓ પણ અહીંયાથી તો તમે લાઈવ દર શનિવારે આપણે વ્લોગ અપલોડ કરીએ છીએ તો તમે દર શનિવારે દર્શન કરી શકો છો. અને દર શનિવારે આપણે વ્લોગ જે અપલોડ કરીએ છીએ તમારે જોવા હોય તો અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરતા જજો અને આવા નવા વ્લોગ અમે લઈને આવતા રહીએ છીએ. તો તમે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લો અને બેલ આઇકનને દબાવી દો તો તમને નોટિફિકેશન આવે તો તમને ખબર પડે કે અત્યારે વ્લોગ અપલોડ થઈ ગયો છે. તો પછી તમને ત્યાંથી દર્શન કરવા મળી જાય. તો તમે અહીંયા તો દર શનિવારે ના આવી શકો પણ ઘરે બેઠા બેઠા તમે લાઈવ દર્શન કરી શકો છો. અને તો દર શનિવારે અમારો વ્લોગ જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરતા જજો.